એજ્યુકેશન માટે અને તંદુરસ્તી માટે અને આપણી જમાતના અંદર કોઈ ગરીબ ના હોય અને આપણી રૂહાનિયતના અંદર બી વધારો ને આ દરેક મૌલાની ચિંતાઓ છે. તો આ પણ મૌલાએ ફરમાવ્યું કે મારી એક મોટી ચિંતાઓમાંની એક છે. અને અમે દ્રઢ નિશ્ચય છીએ કે આપણી સંસ્થાઓએ અને આપણા સમુદાયે ઉદાહરણ દ્વારા નેતૃત્વ કરવું જોઈએ. અને આ જે ક્લાઇમેટ ચેન્જના લીધે એના જે જોખમો છે અને એના પરિણામો છે, જે નુકસાન થાય છે, તો એના માટે આપણે શું એ જોખમો ઓછા કરી શકીએ અને લોકોને સુરક્ષિત રાખી શકીએ. એના માટે મારી જે સંસ્થાઓ છે, આપણી ઇન્સ્ટિટ્યુશન છે ઇસ્માઇલી, અને આપણી જે ઇસ્માઇલી કમ્યુનિટી છે, એ લોકો એવું કાર્ય કરવું જોઈએ કે લોકો એનો દ્રષ્ટાંત લે, એક્ઝેમ્પલરી કાર્ય કરવું જોઈએ અને નેતૃત્વ કરવું જોઈએ. આપણે આ ચીજના અંદર આગળ રહીને કાર્ય કરવું જોઈએ. તો એમ કહેવાય છે કે મૌલાના શાહ કરીમનું જ્યારે લિસ્બનના અંદર ફ્યુનરલનું જે કામકાજ હતું એ જ્યારે પૂરું થયું તો તરત જ હાજર ઇમામ શાહ રહીમ પોતાના ભાઈઓ સાથે પ્રિન્સ હુસેન સાથે અને પ્રિન્સ અલી મોહમ્મદ સાથે આ ક્લાઇમેટ ચેન્જના કોઈ પ્રોગ્રામના અંદર તરત જ હાજરી આપવા મૌલા ગયા હતા અને મૌલા બહુ મોટા પ્રમાણે એના માટે કાર્ય કરી રહ્યા છે. We are custodian of Allah's creation and we have a duty for responsible stewardship for a generation to come. તો અહીંયા મૌલાએ આપણને જે જવાબદારી બતાવી રહ્યા છે અને એનું કારણ બતાવી રહ્યા છે કે આપણે અલ્લાહના સર્જનના રખેવાળો છીએ. તો આ ખુદાએ જે બ્યુટીફુલ કાયનાત બનાવી છે અને આપણને કસ્ટોડિયન બનાવ્યા છે, એની દેખરેખ રાખવા માટે રખેવાળ છે. આપણે એનું ધ્યાન રાખીએ, આપણાથી થાય એટલું બધું સારી રીતે ખુદાની કુદરતને સંભાળીએ અને આપણે એના અંદર નુકસાન ના થાય. અગર નુકસાન થતું હોય તો ઓછું થાય અને જોખમો અને એના પરિણામો ખરાબ ના આવે એના માટે આપણે થાય એટલું બધું કરવું જોઈએ. કારણ કે આ ખુદાનું સર્જન છે અને આપણે એના કસ્ટોડિયન છીએ, આપણે એના રખેવાળ છીએ. અને આવનારી પેઢીઓ માટે જવાબદારી પૂર્વકના કારભારીપણા માટે આપણે એક ફરજ ધરાવીએ છીએ. અને જે નેક્સ્ટ જનરેશન આવવાની છે એને આપણે આ જે દુનિયા છે એ એવી આપીને જઈએ કે એ લોકો એમ ના કહીએ કે તમે અમારા આગળ જે અમારા બાપ દાદા હતા આ દુનિયાને એકદમ ખરાબ કરીને સારી રીતે સંભાળ્યા વગર અમને આપી. એવું ના થવું જોઈએ. તો આપણી આ એક ફરજ છે કે આ ખુદાના કાયનાતને આપણે એને સારી રીતે સાચવીએ. We must take action to reduce the damage being done to the environment and to invest in the transition away from fossil fuels. આપણને પર્યાવરણના થતા નુકસાનને ઘટાડવાના. તો જે વાતાવરણના અંદર જે અનએક્સપેક્ટેડ ચેન્જીસ આવે છે, સડનલી અસાધારણ પરિવર્તનો આવે છે, ધરતીકંપ અને ખૂબ જ વરસાદ પડવો અને વાવાઝોડું ને, તો એનાથી જે નુકસાન થાય છે એને આપણે કેવી રીતે ઘટાડી શકીએ. તો એના માટે આપણે કાર્ય કરવું જોઈએ અને એવી રીતે કે આપણે ઇમામતની સંસ્થાઓને ટેકો આપવો જોઈએ અને આપણા ઇસ્માઇલી સમાજે આના અંદર મોખરે રહેવું જોઈએ, નેતૃત્વ કરવું જોઈએ અને દ્રષ્ટાંતરૂપ કાર્ય કરવું જોઈએ. અને અશ્મિભૂત ઈંધણથી દૂર થવાના એટલે કે ફોસિલ ફ્યુલ્સથી દૂર થવાના પરિવર્તનના રોકાણ કરવા માટેના પગલાઓ લેવા જોઈએ. તો અશ્મિભૂત ઈંધણ એટલે કે ફોસિલ ફ્યુલ્સ ઇંગ્લિશના અંદર શું છે કે હજારો લાખો વર્ષ પહેલા જે જાનવરો હતા અને જે વૃક્ષો હતા, પ્લાન્ટો હતા, ટ્રીઝ હતા, એ જમીનના અંદર દટાઈ ગયા છે અને એના ઉપર જમીનનું, માટીનું, પથરાઓનું, ખડકોનું લેયર આવી ગયું છે. તો જમીનના અંદર જે હજારો લાખો વર્ષ પહેલા કરોડો પ્રાણીઓ હતા, એનિમલ્સ, અને જે જીવો બધા મરી ગયા છે અને જે વૃક્ષો અને પ્લાન્ટો દબાઈ ગયા છે જમીનની નીચે, એના પર દબાણ થવાથી અને ખૂબ જ ગરમીની અસર થવાથી એનું પરિવર્તન થાય છે. શાના અંદર? કુદરતી ગેસના અંદર, કોલસાના અંદર અને ઓઇલના અંદર. તો એને અશ્મિભૂત ઈંધણ કહેવાય છે, ફોસિલ ફ્યુલ્સ કહેવાય છે. હવે આ ચીજની આપણને જરૂર છે, કોલસાની, નેચરલ ગેસની અને પેટ્રોલિયમની, આ બધી ચીજોને. તો આપણે એને સારી રીતે સંભાળીને વાપરીએ અને એ ચીજ જે જમીનના નીચે જે ખજાનો દબાઈને પડ્યો છે એ ખતમ ના થઈ જાય અને આપણે એને એવી રીતે વાપરીએ કે બિનજરૂરી રીતે ના વાપરીએ. અને કારણ કે આ કોલસો, કુદરતી ગેસ અને પેટ્રોલિયમ એનો જ્યારે ઉપયોગ થાય છે તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે અને વાતાવરણમાં ફેલાય છે અને એનાથી ક્લાઇમેટ ચેન્જ થાય છે. વાતાવરણ ગરમ થતું જાય છે અને એનાથી
વરસાદ ઓછો આવવો યા ખૂબ જ જે જગ્યાએ વાવાઝોડા આવવા, ખૂબ જ વરસાદ આવવો, એ બધું ક્લાઇમેટ ચેન્જ થાય છે અને એનાથી નુકસાન થાય છે દરેક રીતે. તો જંગલોનો મોટા પ્રમાણમાં નાશ કરવો અને આજે સાયન્સ આટલા વર્ષો પછી કહે છે કે ઝાડ ઉગાડો, ઝાડ ઉગાડો, એનાથી વરસાદ આવશે અને જે જરૂરી છે વરસાદ એ જરૂર છે, આપણને વાતાવરણ સારું રહેશે. તો આ ચીજ રસુલીલાએ પોતાની હદીસોના અંદર કીધું હતું કે ઝાડ ઉગાડો અને જંગલના અંદર કોઈ લીલા ઝાડ હોય એ તમે ના કાપો. અગર તમને લકડાની જરૂર હોય તો જે ઝાડ એકદમ સુકાઈ ગયા છે, જે છાંયડો નથી આપતા, ફળ નથી આપતા અને સુકાઈ ગયા છે, એ તમે કાપો. તો આપણને તો રસુલીલાએ આ વર્ષો પહેલા ખુદાની મહેરબાનીથી આપણે કીધું હતું. તો આ જે ખુદાની કુદરત છે શોર્ટના અંદર, એને આપણે સારી રીતે સંભાળીએ, બિનજરૂરી રીતે એનો ઉપયોગ ના કરીએ, એવી રીતે ઉપયોગ ના કરીએ કે વાતાવરણના અંદર ચેન્જિંગ આવે અને એનાથી નુકસાનો થાય. તો આના માટે આપણે સારી રીતે કાર્ય કરવું જોઈએ અને મોલા આપણને અવારનવાર એના માટે ગાઈડલાઇન્સ આપે છે. હવે આ ચીજ રૂહાનીય રીતે સમજવી બહુ મુશ્કેલ છે, પણ આપણે કોશિશ કરીએ તો રૂહાનીયત રીતે આપણને મૌલા એમ કહેવા માંગે છે કે આપણે જ આ ખુદાની જે કુદરત છે, તો આપણને આ ખુદાનું ઇલ્મ મળ્યું છે અને ખુદાનું પાક નામ મળ્યું છે અને આપણને આવો મઝહબ મળ્યો છે, એની પ્રેક્ટિસ મળી છે. પણ આપણે એનો સારી રીતે ઉપયોગ ના કરીએ અને આપણે બદઆમાલ અને નાફરમાનીના કામ કરીએ, પોતાને, પોતાની ફેમિલીને, જમાતને, બધાને નુકસાન પહોંચાડીએ, એવું કામ ના થવું જોઈએ. જે હમણાં આપણે ફરમાન મુબારક સાંભળ્યું કે તમે દુનિયાને બતાવી આપો કે આ અમારો મઝહબ છે ને આ અમારું ઈમાન છે, આવો દાખલો બેસાડવો કાંઈ નાની સૂની વાત નથી. તો આ ચીજના અંદર આપણે આગળ આવવું જોઈએ અને એવા વિસ્તારોના અંદર જમાત રહી રહી છે કે એમને આ ચીજોનો બહુ જોખમ છે. તો કહેવાનો મતલબ કે આપણી ફેમિલીના અંદર બી, આપણા હૃદયના અંદર બી, ફેમિલી જમાતના અંદર બી, આખી કાયનાતના અંદર આપણે જોઈએ છીએ તો મેજોરિટી એવી ચીજો છે કે લોકોને ખુદા પર ઈમાન નથી. જેને થોડું ઘણું ઈમાન છે, એમના ઈમાનના અંદર ખલલ છે, ના ફરમાનીના ગુનાના કામ છે. તો આપણે આ ચીજ આપણા પોતા માટે, આપણા હૃદયમાંથી મને વચને કર્મે પાક સાફ થવાની સતત કોશિશ, ફેમિલીના અંદર, જમાતના અંદર, બહાર બી આપણે જ્યાં બી કામ કરતા હોઈએ, લોકોને મળતા હોઈએ, ત્યાં આપણે સારી સારી ચીજો જ્યાર સુધી એ લોકો સાંભળે છે, કબૂલ કરે છે, એ રીતે આપણે કોશિશ કરતા રહેવું જોઈએ અને આ નુકસાન ના થવું જોઈએ. અગર નુકસાન થઈ રહ્યું છે તો એ કેવી રીતે ઘટે અને એવી રીતે કામ કરવું જોઈએ રૂહાનિયતના અંદર કે ભવિષ્યની પેઢી આપણને યાદ કરે કે અમારા બાપ દાદાએ અમને આ ઇલમનો અને સારા કામોનો વારસો આપીને ગયા છે. બરાબર? દાખલા તરીકે અત્યારે આપણે યાદ કરીએ છીએ ઇમામોનું જીવન, પીર પૈગંબરોનું જીવન, ઇસ્માઇલી મઝહબના અંદર જે આલા ફિલસૂફરો, અ, આશકો, દાઈઓ થઈ ગયા છે. બોલાઈ કીધું કે તમે જો આ ફરમાન પર અમલ કરશો તો ઈરાનના અંદર જે દિનના શી થઈ ગયા. પછી મૌલાએ 3 નામો કીધા, પીર સદરદીન સાહેબ કીધું, હસન બિન સબ્બા, નાસિર ખુસરો, અમે પણ તમને એમના જેવા કહીશું. તો એ લોકોનો આટલા હજાર વર્ષ પછી મૌલા નામ લે છે અને આપણને પ્રેરણા આપે છે કે તમે બી એમના જેમ વર્તો. તો એ લોકો આપણા આગળ હજાર વર્ષ પહેલા થઈ ગયા. તો એમને આજે આપણે યાદ કરીએ છીએ, એમના કાર્યોને આપણે યાદ કરીએ છીએ અને આપણે એપ્રિશિએટ કરીએ છીએ અને આપણને એમાંથી પ્રેરણા મળે છે કે આપણે બી એવા કામ કરીએ કે આપણી આવનારી જનરેશન આપણને યાદ કરે કે આવા સારા કામો અમારા બાપ દાદાઓ કરી ગયા. તો હવે આપણે એક પેરેગ્રાફ સમજવાની કોશિશ કરીશું આના પછી. તો આપણે વાંચીએ પેરેગ્રાફ ઇંગ્લિશના અંદર. મૌલાએ ફરમાયું, the world is in a phase of accelerating development and new technologies, including artificial intelligence, together with the proliferation of vast amounts of online information and communication, are affecting every aspect of our lives. This development brings advantages and opportunities, but also challenges. My Jamaat should ensure that they develop the skill necessary to keep up with the technological change so that you can benefit from the opportunities, but also apply critical thinking so that we maintain the ability to think independently and make well informed decision. એનું ગુજરાતી ભાષાંતર છે. મૌલા ફરમાવે છે, દુનિયા એક ઝડપી વિકાસ, એક્સેલરેટિંગ ડેવલપમેન્ટના તબક્કામાં છે
અને કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની નવી ટેકનોલોજીઓ વિશાળ માત્રામાં ઓનલાઈન માહિતી અને સંદેશ વ્યવહારના પ્રસાર પ્રોલિફરેશન સાથે આપણે જીવનના દરેક પાસાને અસર કરી રહી છે. આ વિકાસો ફાયદાઓ અને તકો લાવે છે, પરંતુ પડકારો પણ લાવે છે. આપણી જમાતે એ બાબતની ખાતરી કરવી જોઈએ કે તેઓ ટેકનોલોજીના પરિવર્તન સાથે કદમ મળાવવા માટે જરૂરી કૌશલ્યો વિકસાવે કે જેથી તમે તકોમાંથી ફાયદો મેળવી શકો. પરંતુ મહત્વપૂર્ણ વિચારણા ક્રિટિકલ થિંકિંગને પણ લાગુ પાડો કે જેથી આપણે સ્વતંત્ર રીતે વિચારવાની અને સુમાહિતગાર વેલ ઇન્ફોર્મ નિર્ણયો લેવાની ક્ષમતા જાળવી રાખીએ. તો શબ્દો બી બહુ અઘરા છે, ગુજરાતી ટ્રાન્સલેશનના શબ્દો બી અઘરા છે, એક સાદી સરળ ભાષાના અંદર બી આ સમજવું મુશ્કેલ છે, પણ આપણે મૌલાને આગળ રાખીને આપણે કોશિશ કરીએ કે જાહેરના અંદર બી આની માયના શું થાય છે અને થોડું ઘણું આપણે એના પાછળ બાતું સમજી શકીએ. તો આપણે મૌલાના બહુ મોટા શુક્રગુજાર છીએ. એક એક લીટી આપણે ઇંગ્લિશ અને ગુજરાતીમાં વાંચીશું. તો આ ફરમાન મુબારકના સેકન્ડ પેરેગ્રાફના અંદર મૌલા ફરમાવે છે, ધ વર્લ્ડ ઇઝ ઇન એ ફેસ ઓફ એક્સેલરેટિંગ ડેવલપમેન્ટ and new technologies including artificial intelligence together with the proliferation of vast amounts of online information and communication are affecting every aspect of our lives. તો દુનિયા એક ઝડપી વિકાસ એક્સેલરેટિંગ ડેવલપમેન્ટના તબક્કામાં છે. તો અત્યારે દુનિયાના અંદર જે વિકાસ થઈ રહ્યો છે બહુ ફાસ્ટ થઈ રહ્યો છે. નવી નવી ટેકનોલોજીઓ આવી રહી છે અને કૃત્રિમ બુદ્ધિમત્તા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની નવી ટેકનોલોજીઓ, તો ઘણી બધી ટેકનોલોજીઓ અસ્તિત્વમાં આવી રહી છે. એના અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બી છે. તો આપણે જમાખાનાના અંદર સંસ્થાઓના આ સંદર્ભના અંદર પ્રોગ્રામ થયા છે, આપણે જાણતા હોઈએ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે? તો જે માનવીય બુદ્ધિ છે, ખુદાએ ઇન્સાનને અક્કલ આપી છે અને એ અક્કલનો ઉપયોગ કરીને જે ઇન્સાને પ્રગતિ કરી છે, એ અક્કલ, એ બુદ્ધિ અને એ જે નિર્ણયો છે અને જ્યાં સુધી એ નિર્ણય લેવાની શક્તિ પહોંચી છે, એને કલેક્ટ કરીને, એને ભેગી કરીને એક મશીનમાં નાખીને, એક સોફ્ટવેરમાં નાખીને એ મશીનને ઇજાજત આપવામાં આવે છે કે આ બધી ચીજો તારા અંદર નાખી છે, હવે તું નિર્ણય લે કે કેવી રીતે કાર્ય કરવું. તો એને આર્ટિફિશિયલ એટલે એક કુદરતી છે. આપણા હૃદયના અંદર મૌલા જે આપણો રૂહ, ખુદાનું નૂર, સાચ અને સારું શું છે ખોટું છે એની પ્રેરણા આપે છે. આર્ટિફિશિયલ એ છે જે કુદરતી નથી પણ કૃત્રિમ છે. જે ઇન્સાનને અક્કલ મળી છે, એ અક્કલથી જે કાર્ય થયું છે અને જે પ્રગતિ થઈ છે એને એક મશીનમાં નાખીને મશીનને એમ કહેવામાં આવે કે તું નિર્ણય લે. તો દાખલા તરીકે આપણે જે રોબોટ કામ કરે છે, એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી કામ કરે છે. ઘરના અંદર વેક્યુમ અને ઘર સાફ સુફીનું અંદર જે મશીન કામ કરે છે, એ બી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. જે કારના અંદર અને દરેક જે સિરી હોય છે કે આપણે એને કાંઈ કહીએ અને કાંઈ આપણી જરૂરિયાત એને કહીએ તો એ પ્રમાણે એના અંદર જે ઇન્ફોર્મેશન હોય એ પ્રમાણે નિર્ણય લઈને જે કામ કરે છે. એલેક્સા છે. તો આ બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, જે મશીનના અંદર ઇન્ફોર્મેશન નાખી છે અને મશીન નિર્ણય લે છે શોર્ટના અંદર. વિશાળ માત્રામાં ઓનલાઈન માહિતી. તો હવે ઓનલાઈન માહિતી તમે ગૂગલ પર કોઈ બી ચીજનું સર્ચ કરો તો મોટા પ્રમાણના અંદર તમને માહિતી મળે છે. અને સંદેશ વ્યવહારના પ્રસાર સાથે, તો અત્યારે આપણે એકબીજાનો કોન્ટેક્ટ કરવો હોય તો કેટલો ફાસ્ટ થઈ જાય છે. વોટ્સઅપ પર કોઈ બી ચાર્જ વગર તમે દુનિયાના કોઈ બી છેડાથી 1 સેકન્ડના અંદર કોન્ટેક્ટ કરી શકો છો. પહેલા કાગળો લખાતા અને કેટલા મહિના થઈ જતા કાગળ પહોંચતો અને પછી કાગળનો રિપ્લાય આવતો આપણને કેટલા મહિનાઓ પછી, રાઈટ. અને પછી એક એસટીડી આઈએસડી કોલ થતો, એના માટે લાઈન લગાડવા પડતી, એ કોલ માટે નામ લખાવવું પડતું, એ કોલ માટે વારો આવતો અને વાત થતી, રાઈટ. તો હવે શું છે કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે ઇન્સાને પ્રગતિ કરી છે એ મશીનમાં નાખીને મશીન નિર્ણય લે છે કે શું કરવું ના કરવું, ને આપણને ઇન્ફોર્મેશન આપે છે. આપણે પોતે ગૂગલ પર કે બીજી જગ્યાએ સર્ચ કરીને કોઈ ચીજની મોટા માત્રાના અંદર, વિશાળ સંખ્યાના અંદર આપણે માહિતી મેળવી શકીએ છીએ. એકબીજાનો કોન્ટેક્ટ કરવો, સંદેશ વ્યવહાર, એ બી કેટલું ફાસ્ટ થઈ ગયું છે. આપણા જીવનના દરેક પાસાને અસર કરી રહી છે અને આ ચીજો આપણા દરેક સવારથી ઉઠીએ રાતે સૂઈએ
તો આ ચીજો આપણા રોજિંદા જીવનને અસર કરી રહી છે મોલાઈ પ્રમાવી. આગળ આપણે વાંચીએ. These developments bring advantage and opportunities but also challenges. તો આ જે દુનિયાના અંદર પ્રગતિ થઈ છે, તો મોલાઈ પર અમારી જમાત એ બાબતની ખાતરી કરવી જોઈએ કે તેઓ ટેકનોલોજીના આ વિકાસો ફાયદાઓ અને તકો લાવે છે, પરંતુ પડકારો પણ લાવે છે. તો આ જે દુનિયાના અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને ઓનલાઈન ઇન્ફોર્મેશન અને સંદેશા વ્યવહારના અંદર જે પ્રગતિ થઈ છે, તો એનાથી મોલાઈ ફરમાઈ ફાયદો બી થાય છે અને તમારા માટે તકો બી લાવે છે. તમારે રોજી કમાવા માટે કે બીજા કાર્યો કરવા માટે તમારા માટે તકો બી લાવે છે, પરંતુ પડકારો પણ લાવે છે. તો મોટી ચેલેન્જીસ બી છે, આનાથી પડકારો પણ આવે છે કે જેને તમારે ફેસ કરવા પડે છે. તો અગર આપણે એને સારી રીતે ઉપયોગ ના કરીએ, આપણે ખુદાએ આપણને જે અક્કલ આપી છે એનો ઉપયોગ કરીને આ ચીજોને ના વાપરીએ, તો આપણને નુકસાન બી થાય છે અને આપણા માટે ચેલેન્જિંગ બી આવે છે, પડકારો બી આવે છે. My Jamaat should ensure that they develop the skills necessary to keep up with the technological change so that you can benefit from the opportunities. અમારી જમાતે એ બાબતની ખાતરી કરવી જોઈએ કે તેઓ ટેકનોલોજીના પરિવર્તન સાથે કદમ મેળવવા માટે જરૂરી કૌશલ્યો વિકસાવે કે જેથી તમે તકોમાંથી ફાયદો મેળવી શકો. તો આવા સંજોગોના અંદર આ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે અને ઓનલાઈન ઇન્ફોર્મેશન અને આ જે ટેકનોલોજી છે, જેના કારણે આપણે એકબીજાના કોન્ટેક્ટ ઝડપથી કરી શકીએ છીએ, અને દુનિયાના અંદર જે બી સાયન્સે પ્રગતિ કરી છે ટેકનોલોજી, એ મૌલા ઈચ્છે છે કે અમારી જમાત એનાથી વાકેફગાર હોય અને એમને આ ચીજો શીખવી જોઈએ, એમની જાણકારી હોવી જોઈએ, અને એના સાથે કદમ મળાવીને તમે દુનિયાના અંદર તમે તમારી રોજી કમાવી શકો, સારું જીવન જીવી શકો અને આ ટેકનોલોજીનો સારો ઉપયોગ કરીને તમે જીવી શકો. એ માટે તમારા માટે એ કૌશલ્ય, એ હુનર હોવું જોઈએ કે જેથી તમે તકોમાંથી ફાયદો મેળવી શકો. તો જે સાયન્સ જેમ પ્રગતિ કરે છે અને ઓપોર્ચ્યુનિટી, નવી તકો ઊભી થાય છે રોજી કમાવાની, તો એ ચીજની અગર આપણને આપણા બચ્ચાઓને જાણકારી ના હોય, તો પછી આપણે એમાંથી તકો નથી મેળવી શકતા અને આપણે આપણી રોજી, આપણી નોકરી કે બિઝનેસના અંદર ફાયદો નથી મેળવી શકતા. બટ પછી બોલે ચેતવણી આવી, બટ ઓલ્સો એપ્લાય ક્રિટિકલ થિંકિંગ so that we maintain the ability to think independently and make well informed decision. પણ મૌલાએ ચેતવણી આપી, પરંતુ મહત્વપૂર્ણ વિચારણા, ક્રિટિકલ થિંકિંગ ને પણ લાગુ પડો. તો જે આ જે મશીનો જે કામ કરે છે એનાથી આપણને ઇન્ફોર્મેશન મળે છે, પણ આપણને જે કુદરતી ખુદાએ અક્કલ આપી છે અને આ જે બી પ્રગતિ થઈ છે, એ 84 લાખ જીવોના અંદર અશરફુલ મખલુકાત ખુદાએ જે ઇન્સાનને દરજ્જો આપ્યો છે એના અક્કલથી આપ્યો છે, અને એ અક્કલનો ઉપયોગ કરીને આ બધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓનલાઈન ઇન્ફોર્મેશન અને એકબીજાના ઝડપથી કોન્ટેક્ટ કરવા, એના અંદર જે સાયન્સે પ્રગતિ કરી છે, બરાબર, પણ હજુ બી જેમ જમાનો આગળ વધતો જાય છે, નવા નવા પ્રોબ્લેમો ઊભા થાય છે, તો એ મહત્વપૂર્ણની વિચારણા માગે છે, એના પર બહુ ક્રિટિકલ થિંકિંગ કરવી પડે છે. તો એ પણ તમે લાગુ પડો, ખુદાએ તમને જે અક્કલ આપી છે એનો પણ ઉપયોગ કરો. તમે પોતે મશીન જેવા ના બની જાઓ. હંમેશા યાદ રાખો કે તમને ખુદાએ અશરફુલ મખલુકાતનો દરજ્જો આપ્યો છે તમારી અક્કલના કારણે, અને અક્કલનો સતત ઉપયોગ કરતા રહો કે જેથી આપણે સ્વતંત્ર રીતે વિચારવાની અને સુમાહિતગાર નિર્ણયો લેવાની ક્ષમતા જાળવી શકીએ. અગર આપણે પોતે આ સાયન્સે પ્રગતિ કરી છે એને સંપૂર્ણ ઘણી સારી ચીજો થઈ છે, આપણે ટેકનોલોજી શીખવી જોઈએ જેથી આપણે આપણા દરેક કાર્ય આસાનીથી અને આપણે જમાના પ્રમાણે કદમ મળાવીને ચાલી શકીએ. પણ પોતાને મશીન ના બનાવી દઈએ અને આપણે રોબોટ જેવા ના થઈ જઈએ કે જેથી આપણે ભૂલી જઈએ કે આપણા અંદર ખુદાએ એક અક્કલ મૂકી છે અને આ ઇન્સાનની અક્કલથી જ આ બધી પ્રગતિ થઈ છે, અને હજુ બી એવી ચીજો આવશે જેનાથી આપણે પોતે નિર્ણય લેવો પડશે અને બહુ ક્રિટિકલ ચીજો હશે એના પર વિચારવું પડશે, અને આપણે ઇન્ડિપેન્ડન્ટલી મશીનોના ટેકનોલોજીના આધાર વગર આપણે ખુદ ઇન્ડિપેન્ડન્ટલી વિચાર કરી શકીએ અને વેલ ઇન્ફોર્મ, સુમાહિતગાર રહી શકીએ અને નિર્ણયો લઈ શકીએ, એની ક્ષમતા આપણે જાળવી રાખવી જોઈએ. તો આ ક્ષમતા આપણને ખુદાએ આપી છે ઇન્સાનના અંદર એના અક્કલના થકી, તો એને સંપૂર્ણ રીતે મશીનના આધારે ના જીવન જીવવું જોઈએ. પણ ખુદાએ આપણા અંદર એનું નૂર છે, રૂહ છે, અને સારા નરસાની સમજણ આપે છે
એ આપણે સમજવું જોઈએ. તો શોર્ટના અંદર આ પેરેગ્રાફનું આપણે જાહેરી પાસું સમજ્યા. જાહેરીની બાત જાહેર એ છે કે ખુદાએ જ ઇન્સાનને અક્કલ આપી છે અને એ અક્કલનો ઉપયોગ કરીને સાયન્સે પ્રગતિ કરી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને ઓનલાઈન ઇન્ફોર્મેશન અને એકબીજાના કોન્ટેક્ટ ઝડપથી થઈ શકે એના માટે પ્રગતિ કરી છે અને આ ટેકનોલોજી આપણે શીખવી જોઈએ. કારણ કે અત્યારે જમાનો એ છે, અગર આપણે ટેકનોલોજી નહીં શીખ્યાશું આપણે આપણા બચ્ચાઓ, તો આપણને જોબ મેળવવા માટે મુશ્કેલી થશે. આપણે જે બિઝનેસ કરી રહ્યા છે એના અંદર પ્રગતિ કરવી મુશ્કેલ થશે. તો એ જમાના પ્રમાણે કદમ મળાવીને ચાલવું જોઈએ, કારણ કે એના અંદર તકો ઊભી થાય છે રોજી કમાવા માટે, રાઈટ? પણ મૌલાએ ચેતવણી આપી કે તમે પોતે મશીન જેવા ના થઈ જજો, સંપૂર્ણ એના પર ડિપેન્ડન્ટ ના થઈ જજો. તમે એક ચીજ ધ્યાનમાં રાખજો કે તમે એક ખુદાનું આલા ક્રિએશન છો, અસરફુલ મખલુકાત છો અક્કલના કારણે, અને તમારા અંદર જે રૂહ છે, અક્કલ છે, એનો તમે સતત ઉપયોગ કરતા રહેજો. અને તમે એના માટે તમે ઇન્ડિપેન્ડન્ટલી સ્વતંત્ર રીતે તમે વિચારી શકો, નિર્ણયો લઈ શકો. અને એ જે ખુદાઈ કુદરતના થકી તમને જે શક્તિ મળી છે, ક્ષમતા મળી છે, તાકાત મળી છે, એને તમે જાળવી રાખજો. તો આપણે અહીંયા સુધી જ આજે આપણે વાત કરી શકીએ છીએ. ઇન્શાલ્લાહ આપણે નેક્સ્ટ બુધવારે ઇન્શાલ્લાહ આપણે વાય ચાલુ રાખીશું. તો સમય બહુ ઓછો છે, કદાચ 3 કે 4 મિનિટ હું વાત કરી શકું છું, કોઈને ક્વેશ્ચન આન્સર હોય, અને પછી આપણે દુઆ આપીને ઇલમ વિચારી પૂરી કરીએ. તો 6 મિનિટ છે, તો 4-5 મિનિટ વાત કરીને 1-2 મિનિટ દુઆ આપીને આપણે વાઇસ પૂરી કરી શકીએ છીએ. તો બહુ ગભરાવાની જરૂર નથી. આ શબ્દો એટલા અઘરાને છે, પણ ઘણા લોકોની બહુ મોટી ઉંમર થઈ ગઈ છે, તો એમને કોઈ ફિકર કરવાની જરૂર નથી. એમને દરેકને, નાના મોટા દરેકને જમાતખાનાની હાજરીના અંદર જમાતખાનામાં જઈને દુઆ ઇબાદત બનગી. અને કામકાજ દરમિયાન કે ઘરે આપણે મૌલાને હંમેશા યાદ કરતા રહીએ, એ આપણે કરવાનું છે. જોબો અને બિઝનેસના અંદર જે લોકો છે એમને આ જે નવી ટેકનોલોજી છે એ શીખવી પડે છે. એનાથી રોજીની તકો અને નોકરી અને બિઝનેસના અંદર પ્રગતિ થાય છે. તો એ જે લોકો આ કામકાજના અંદર સંકળાયેલા છે અને બચ્ચાઓ એ શીખી રહ્યા છે, રાઈટ? અને પણ એટલા બધા ડિપેન્ડન્ટ ના થવું જોઈએ આ બધી ચીજો પર કે આપણે એ ભૂલી જઈએ કે આપણા અંદર રૂહ છે અને ખુદાએ આપણને કુદરતી અક્કલ આપી છે, એનો બી ઉપયોગ કરવાનો છે. શોર્ટના અંદર આ 2 ફરમાન મુબારકને આપણે એ રીતે સમજીએ. તો કોઈને મારી સાથે વાત કરવી હોય તો કરી શકો છો. તમારા ફોનના નીચે કીપેડમાં જે સ્ટાર છે તે દબાવશો 2 વાર તો તમારો ફોન ઓપન થશે. તો આપણી પાસે 2-3 મિનિટ છે, વધારે નથી, તો વાત કરી શકીએ છીએ. પછી આપણે દુઆ આપીને ઇલમ વિચારી પૂરી કરીએ. नसरीन आप हो एटलांटा से? आप बात करना चाहोगे 2-3 मिनट? या अली मदद करीम भाई। मौलाना आपा कैसे हो आप? शुक्र मौला अल्हम्दुलिल्लाह। आप कैसे हैं? शुक्र अल्हम्दुलिल्लाह। हाँ बोलिए। करीम भाई सॉरी मैं आज की वॉइस सुन नहीं सकी आपकी, मैं अभी रिकॉर्डिंग सुनूंगी ओके, कोई क्योंकि मसला मेरी नहीं। बेटी का कॉल आ गया था तो थोड़ा परेशान थी, तो उससे थोड़ा बात कर रही थी मैं। नहीं, ज़रूर करना चाहिए। हमारे पे बच्चों की जवाबदारी है, उनकी बातें सुननी चाहिए, उनके मुश्किलात हल करने के लिए हमको कोशिश करनी चाहिए, हमारे से जो भी हो सकता है। हाँ राइट। हाँ, बस तो उसी से अभी जस्ट वापस से यहाँ पे रेज्यूम कॉल करी और आप मतलब बुला रहे थे। तो मैं भी और हम सब दुआ हम्म, करते हैं मौला की मेहरब कि आपकी और आपकी बच्ची की, सबकी, पूरे कायनात में सबकी मुश्किलें आसान होवे। आमीन आमीन आमीन। मेरे दोनों आपको बच्चों के लिए खास दुआओं की जरूरत है। सबके लिए दुआओं को, जो हम मौला की दुआओं के मोहताज हैं, उसकी दुआ तो बरस रही है। आमीन आमीन हम जब भी दुआओं की आमीन आशा करते हैं, अच्छा है हमारे बड़े बुजुर्ग भाई बहन सबसे, पूरी कायनात में सबसे दुआएं लेनी चाहिए। लेकिन जब हम ये महसूस करते हैं कि हमको दुआएं मिल रही है, कि हमारे लिए कोई दुआ कर रहा है, तो मौला ने हमको उसका भरोसा दिलाया है। जैसे हमने आज नासिर खुसरी की बात की, उनकी पोइट्री की, तो हम्म, हजरत इमाम आका सुल्तान साहब ने फरमाया कि हम दुआ करने में आपको रात और दिन भूल नहीं जाते। तो अस्तगफिरुल्लाह, मौला को याद नहीं कराना पड़ता है कि दुआ है, तो मौला तो फरमा मैं रात दिन आपके हक में दुआ करता हूँ। लेकिन एक चीज मौला ने बताई कि हमारी दुआ तो जो हिम्मत वाला છે તેઓને જ કામ આવે છે। तो हिम्मत क्या है? हम हम्म, अपने आप को हिम्मत वाले बनाएंगे तो मौला की दुआएं हमको काम आएगी। तो हिम्मत बड़ी ईमान निशानी, यानी हिम्मत को ईमान कहा गया। तो हम हमारा ईमान मुकम्मल रखेंगे, यानी कि हम फरमा बरदार रहेंगे, तो उनकी हमारे कर्मों की वजह से, हमारी नाफरमानी की वजह से जो मुश्किलियां आ रही है, तो वो अगर हम फरमा बरदारी करेंगे, ईमान रखेंगे, तो उसकी दुआओं की वजह से, आशीर्वादों की वजह से वो मुश्किल हमारी इंशाल्लाह हल हो जाएगी।
तो हमको अपने आप को आमीन। खातिरी रखनी है कि मौला की दुआएँ तो रात दिन बरस रही है। लेकिन मौला ने फरमाया कि हम्म, जो हिम्मत वाले उनको मेरी दुआएँ काम आएगी। तो એ ઈમાન की भी સ્ટેજીસ છે. હવે જે જેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે. તો સોનું હશે તેની તેવી કિંમત થશે, ચાંદી હશે તેની તેવી કિંમત થશે, લોખંડ તાંબુ હશે તેની તેવી કિંमत થશે, पथराની શું કિંमत ઉપજશે. तो ईमान के जब स्टेजेस है, एक पत्थर है कि अपनी जगह पे हिलता ही नहीं, एक ही जगह पे है, राइट? तांबू पित्तल जी। है, चांदी है, सोना है, तो कोई पत्थर लेके तांबा पित्तल लेके जाएगा तो उसको सोने की कीमत नहीं मिलेगी, राइट? तो हाँ। मौला ने फरमाया कि सोना कीमती क्यों है? क्योंकि अपना वो रंग चेंज नहीं करता है, उसके लिए वो कीमती है। मौला ने फरमाया आप भी अपना दिल का रंग चेंज नहीं करोगे, एक रंगे रहोगे, संपूर्ण हाज़िर इमाम पे मोहब्बत रहेगी, तो ऐसे ऐसे दिलों की कीमत नहीं हो सकती। वो बहुत अमूल्य है जिसकी कीमत ना हो सके। सही है? जी, तो थैंक यू वेरी मच। जी, लेकिन हम रखते हैं हिम्मत, लेकिन बच्चे लोग आजकल सुनते हैं ना तो दिल अंदर से काँप जाता है कि ये कर लिए ना, वो कर लिए ना। तो हिम्मत तो बहुत सारी रखते हैं हम और बच्चों को भी देते हैं। तो वही थोड़ा-सा माँ का दिल है ना तो घबराता है बस बच्चों के लिए। तो दुआओं की ख़ास ज़रूरत है, तो मौला बस सबके पूरे कायनात के बच्चों की मुश्किल आसान करे। आमीन, आमीन। हाँ, तो सबके लिए भी, आपके लिए, आपके बच्चों लिए, हमारे सबके लिए 2 वक़्त जमा खाने जाके दुआ, इबादत, बंदगी ज़रूरी है। अगर हम नहीं कर जी, सकते तो कामकाज दरमियान हम मौला को याद करें, घर पे आके फ़ारिग होके दुआ, इबादत, बंदगी करें, राइट? और हुँ, ये 21st राइट। सेंचुरी है, ये जनरेशन ऐसा है, टाइम ऐसा है, वही तो हिम्मत नहीं ज़्यादातर रखते यही बच्चे चलता लोग। है, तो हम ज़बरदस्ती ना करें। हम एक चीज़ को अच्छी तरह हुँ, बच्चों से हम कोशिश करें कि हमारे साथ ही रहे हुए, उनको मज़हब की बातें हमने 1, 2, 3 मर्तबा कही कि जमा खाने जाना चाहिए, जमा खाने जाके दुआ, इबादत, बंदगी करके खिदमत करना चाहिए। अपने कामकाज के दरमियान घर पे अच्छी तरह रहना चाहिए। ये अमूमन जो चीज़ें हैं ना, लोगों को पसंद नहीं आती एवरेजली। तो हम हुँ, हुँ, हमारे दिल में खातिरी करें कि हमने ये बच्चों को कह दिए, कल उठ के हमारे दिल में पछतावा ना होवे कि मैंने मेरे बच्चों को ये चीज़ नहीं सिखाई। तो एक खातिरी कर दो। हुँ, अभी डोंट कोई भी चीज़ फ़ोर्सफुली अप्लाई मत करो। मौला ने खुद फरमाया कि मेरे दादा-जान ने फरमाया था, मैं भी फरमाता हूँ कि घोड़े को पानी तक ले जा सकते हो, उसे ज़बरदस्ती पानी नहीं पिला सकते। अगर ज़बरदस्ती करने जाओगे, राइट। तो उसका परिणाम अच्छा नहीं आएगा, राइट? तो हम मज़हब हाँ, की टॉप लेवल की बातें करते हैं, राइट? अगर वो लोग कबूल नहीं करते, इरिटेट होते हैं, तो हमको समझ जाना चाहिए कि अभी बहुत हो गया। अभी उसके नीचे क्या है कि उनके जॉब की, उनके बिज़नेस की, उनके स्पोर्ट्स की, जो अच्छी चीज़ें हम उस उनके हेल्थ की, राइट? वो एक्सरसाइज़ करने जाते हैं, उनकी बातें करें। तो उनको लगेगा हुँ, कि हुँ, हाँ, मम्मा सिर्फ़ मज़हब की बातें नहीं करती, लेकिन हम हमारी जॉब की, बिज़नेस की, हमारी हेल्थ की है, जो अच्छी चीज़ें वो भी बातें करती है। तो हुँ, हुँ, वो चीज़ की वज़ह से आपके साथ वो कनेक्टेड रहेगा और इंशाअल्लाह कभी उनका दिल नरम हुआ तो मज़हब की भी बातें करेंगे, राइट? तो जी, कोशिश करो जी, कि उनको कंफर्टेबिलिटी होवे, वो इरिटेट नहीं होवे, नज़र भी रखते रहो। कोई बहुत खराब चीज़ हो रही है, जोखिम वाली चीज़ है, तो ज़रूर बोलना चाहिए। लेकिन जो छोटी-छोटी चीज़ों में हम उनको इरिटेट ना करें, हमारी चीज़ें अच्छी होती है नसीहत वाली, लेकिन हम कोशिश करें हुँ, कि हुँ, हमारी नज़र सामने रहे, घर में रहे और अच्छे तरह हम उनको रखें, राइट? जो कॉमन चीज़ें हैं दुनिया में, जी, राइट? तो हम जी, सबके लिए जी, दुआएँ करते जी। हैं, ठीक है? हम इंशाल्लाह बाद में बात आमीन। करेंगे, आपके और किसी को जी, भी क्वेश्चन हो तो नेक्स्ट इल्म मजालिस में हम कोशिश करेंगे, ठीक है? तो अभी इंशाअल्लाह, हम ठीक सॉरी है। कहता हूँ, टाइम की कम है और हम हाँ, या अली दुआएँ मदद, दुआएँ देके हम इल्म मजालिस पूरी करते हैं। हाँ, थैंक यू आपा, थैंक यू या अली मदद। या अली मदद। मौला अली मदद। तो આપણે દુઆ આપીને ઇલમ ઇજાલી પૂરી કરીએ. અ, હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજરી માં મૌલા દરેકને દરેકના બચ્ચાઓને મૌલા દરેકને જગતભરના તમામ ઇસ્માઇલીઓને મૌલા સુખી સલામતને આબાદ રાખે, आमीन, ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે, બધી નેક ઉમેદો પૂરી કરે, आमीन, દરેકને आमीन, મૌલા સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે, એજ્યુકેશનમાં એક્સેલ કરે, आमीन, मौला बच्चाओने आमीन, नेक तौफीक आपे, मौला बधानी कुल मुश्किलियों, आमीन, बीमारी, बला, आफतो, तकलीफों, मूंझवणों, गैरसमझणों दूर करे, मौला दरेक ने आमीन, जमाखानाની હાજરીમાં નિયમિત રાખે, મૌલા દરેકને દુઆ, आमीन, દસો, શુક્રીદ, ઇબાદતમાં ભરપૂર રાખે, મૌલા દરેકની ખિદમત आमीन, કબૂલ કરે, ખિદમતનો બદલો आमीन, દરેકને અને બચ્ચાઓની દરેકની ઈમાનની સલામતીમાં આપે, મૌલા आमीन, જગતભરમાં સુખ શાંતિ સલામતી આબાદી ફેલાવે, મૌલા કરમ બક્ષી ફરમાવી, आमीन, મહેરબાની કરી દરેકના કુલ ગુનાહ માફ કરે, મૌલા મહેરબાની કરી आमीन, કરમ બક્ષી ફરમાવી, પોતાના ઝાહિરી બાતોની નૂરાની દીદાર નસીબ કરે, મૌલા ધંધો आमीन, રોજગાર કમાણીમાં બરકત આપે, કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે, દીન અને દુનિયામાં આસુદા કરે,
ઇલમ મિલસના ભાઈ આમીન બહેનોમાં અને જગતભરમાં તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં ફેમિલીમાં કુટુંબમાં જમાતમાં સંપ સલાહ ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. લાંબુ તંદુરસ્તી આમીન ભર્યું આયુષ્ય આપે. આપણા દેશમાં અને આમીન જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી ને આબાદી ફેલાવે. આપણા દિલ નૂર આમીન ઈમાન નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. મૌલા ઇલમ જ્ઞાનમાં આમીન વધારો કરે, હકીકતની સાચી સમજ આપે. આમીન મોલા આમીન પોતાના જાહેરી બાતુની નૂરાની દીદાર નસીબ કરે. મોલા દરેકને આ જન્મના અંદર આમીન પોતાના નૂરમાં એક કરી દે. મૌલા કુલ રૂહાનીઓના આમીન કુલ ગુનાહોની માફી બક્ષે, બાતુની નૂરાની દીદાર આમીન નસીબ કરે, પોતાના અસલ આમીન મુબારકમાં વાસલ કરે. શુક્ર આમીન અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. ફરી માફી ચાહું છું, હું આજે બહુ ફાસ્ટ હતો અને ટાઈમ બી તમને બહુ ઓછો આપી શક્યો. તો દરગુજર ચાહું છું. મૌલાની મહેરબાની, તમારી બધાની દુઆ હશે તો આપણે આ કામ વધુ સારી રીતે વધુ સારો સમય આપીને કરી શકીશું ઇન્શાઅલ્લાહ. થેન્ક યુ અલી મદદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. મૌલા તમારા અલી બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.